સિટીમાં ડિજિટલ ફુલેકા મુદ્દે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાશે. ગાંધીનગર ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરિયાદ નોંધવામાં આવશે. ઠગ ઉત્પલ વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજદારો ગાંધીનગર ખાતે પહોંચ્યા. ગાંધીનગરમાં 400 કરોડની છેતરપિંડી મુદ્દે ફરિયાદ નોંધાશે. 2 દિવસ પહેલા અરજદારોએ પોલીસમાં અરજી કરી હતી. છેતરપિંડી આચરવાની શૂટ સ્પેસ ડિજિટલ કંપની સામે અરજી કરી હતી. લગભગ અમે ત્યાં 40-50 જણા આવ્યા છીએ અને એટલીસ્ટ બધાની ઓપિનિયન હતો કે તમે પહેલા અહીંયા મળી લો, પછી તમે પ્રોસેસ કરો. એમને થોડુંક માર્ગદર્શન અમને આપ્યું ખરા કે ભાઈ પહેલા અહીંયા આગળ ડીજી સાહેબની તમે જઈને કમ્પ્લેન કરો, ડીજી સાહેબ અમને સોંપશે તો અમે આગળ કાર્યવાહી કરશું. અત્યારે 40-50 છે, બાકી તો લગભગ બધા 35,000માંથી લગભગ ઓલમોસ્ટ 30,000 તો તૈયાર છે જ. 30,000 ઓલ ઇન્ડિયા. નો ડાઉટ કે બધા અલગ અલગ સ્ટેટમાં છે એટલે અલગ અલગ જગ્યાએથી કમ્પ્લેન લખાવે છે. બાકી બધા, કારણ કે બધાના પૈસા જતા હોય કોણ ના પાડે. એટલે એકચ્યુઅલી અમે લોકલ પોલીસ સ્ટેશનમાં તો અમે એક અરજી આપેલી હતી. એ અરજીના આધારે અમારી તપાસ તો ચાલુ થઈ ગઈ છે. પણ અહીંયા અમે આર્થિક ગુના નિવારણમાં શાખામાં અમારું મળવાનું રીઝન એ હતું કે આ એક વન ટાઈમ ઓફ પોન્જી સ્કીમ છે. એટલે આને પૈસા ઉઘરાયા, અમુક રકમ પાછી આપી, પછી વધારે પૈસા ઉઘરાવાનું, એ રીતે કરીને લગભગ 35,000 લોકોનું આમાં ઇન્વોલ્વમેન્ટ છે. એટલે હવે બધા લોકોનો ન્યાય મળે એના માટે અમે અહીંયા ખાલી મળવા માટે આવ્યા હતા. પણ એકચ્યુઅલી શું છે કે આમાં ડીજીપી સાહેબને અમે અરજી આપવા જવાના છીએ. ડીજીપી સાહેબને અમે આ ગુનો જે બી વસ્તુ આ બધી પોન્જી સ્કીમ થયેલી છે એની માહિતી સાહેબને પહોંચાડીશું. અને એ પછી અમારી એક જ રજૂઆત છે કે આર્થિક ગુના નિવારણમાં અમારી જે બી અરજી છે એ ફોરવર્ડ થઈ અને આનું જેટલું બને એટલું ફાસ્ટ કામ થાય.